મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં જાહેર રોડ પર છૂટા હાથની મારામારીની ઘટના સામે આવી રહી છે। ભવન સ્કૂલ નજીક કેટલાક અસામાજિક તત્વોએ એક વ્યક્તિને જાહેરમાં માર માર્યાની ઘટના સામે આવી રહી છે। જે આ ઘટનાના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયેલો જોવા મળ્યો હતો અને લોકોમાં ભય પણ ફેલાયેલો જોવા મળ્યો હતો। જે જાહેર રસ્તા પર બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કરી રહ્યા છે। હવે આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહ્યું છે। જે માંજલપુરમાં જાહેર રોડ પર મારામારીની ઘટના સામે આવી રહી છે। જે ભવન સ્કૂલ નજીક આ ઘટના સામે આવી હતી। જે જાહેરમાં એક વ્યક્તિને માર માર્યાની ઘટના સામે આવી છે। જે આ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જે અસામાજિક તત્વોને પોલીસની બીક નથી તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે માંજલપુરમાં જાહેર રોડ પર મારામારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે એક અસામાજિક તત્વો એક વ્યક્તિને જાહેરમાં માર માર્યાની ઘટના સામે આવી રહી છે। જે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકોમાં ભય અને ચિંતા પણ જોવા મળી રહી છે। જે જાહેર રસ્તા પર બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કરી રહ્યા છે। જો હવે આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહ્યું છે। જે વડોદરા માંજલપુરમાં જાહેર રોડ પર મારામારીની ઘટના સામે આવી રહી છે। જે ભવન સ્કૂલ નજીક આ ઘટના સામે આવી હતી। જે જાહેરમાં એક વ્યક્તિને માર મારવાની ઘટના સામે આવી હતી। જે આ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો। જાણે અસામાજિક તત્વોને પોલીસની બીક ના હોય તેવી રીતે મારામારીની આ ઘટના સામે આવી રહી હતી।